રાજકોટમાં ગઈકાલે સાંજે ફૂંકાયેલા ભારે પવનથી અનેક સ્થળે નુકસાન પહોંચ્યું। શહેરમાં અનેક વીજપોલ અને વૃક્ષ ધરાશાયી થઈ ગયા। જનજીવન પ્રભાવિત થયું। રેસકોર્સ મેદાનમાં ઊભા કરવામાં આવેલા વિશાળ મંડપ પવનમાં ધરાશાયી થયા। ચેટીચાંદની ઉજવણીના ભાગરૂપે સિંધી સમાજે એકત્ર થવાનો કાર્યક્રમ રાખ્યો હતો। ભારે પવનના કારણે રેસકોર્સમાં કાર્યક્રમ પૂર્વે જ મંડપ ધરાશાયી થયો। રાજકોટમાં વાવાઝોડા સાથેના વરસાદને કારણે મંડપ અને હોર્ડિંગ્સને નુકસાન પહોંચ્યું। રાજકોટમાં ગતરોજ જે રીતના ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો તેના કારણે અનેક તારાજીના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। આજે ચેટીચાંદ છે ને સિંધી સમાજ દ્વારા ચેટીચાંદને લઈને ઉજવણી થતી હોય છે। રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર એક મંડપ છે આખો ઊભો કરવામાં આવ્યો હતો, કારણ કે રાજકોટ શહેર અને જિલ્લાના જે સિંધી સમાજના લોકો છે તે આજે ભવ્ય કાર્યક્રમ છે તે રેસકોર્સ ખાતે હતો અને તે દરમિયાન જે મંડપ ઊભા કરવામાં આવ્યા છે તે ભારે પવનના કારણે ધરાશાયી થયા છે। આપણે એમની સાથે વાત કરશું, તેઓનું શું કેવું છે। શું કહેશો, આજનો જે કાર્યક્રમ હતો અને જે રીતના પવન આવ્યો છે શું સ્થિતિ છે ને? માતાની ચોકીનો કાર્યક્રમ હતો સાંજે 8:30 થી 12 સુધી, પણ એટલો બધો પવન અને વરસાદ પડ્યો, અમારા બધાય લાઇટિંગ ટાવર નીચે પડી ગયા, મંડપ બધાય વિખાઈ ગયા। છતાંય અમારા સોશિયલ ગ્રુપ, સિંધી સોશિયલ યુવા ગ્રુપના કાર્યકર્તાઓ સખત મહેનત કરી અને પાણી બધું કાઢી અને સખત પરિશ્રમથી છે ને બધું રાતના કાર્યક્રમ ધામધૂમથી માતાની ચોકીનું આયોજન કર્યું અને આજે અમારે છે ને 15 થી 20 હજાર માણસોનું જમણવાર છે અને મંડપનું કામ બધું પાછો અત્યારે રિપેર બધું જે તૂટી ગયું છે એ બનવા માંડ્યું છે અને ધામધૂમથી બધાની સાથ સહકારથી આ આયોજન સફળ થશે। સિંધી સમાજના બધા ભાઈઓ બહેનોને અમે અહીંયાથી અપીલ કરી છીએ કે રોબાત મુજબનો ભંડારો થવાનો છે, એટલે બધા પ્રસાદનો લાભ લેવા જરૂર આવો। રેસકોર્સ મેદાનમાં સિંધી સોશિયલ યુવા ગ્રુપ તરફથી બધાને ચેટીચંદની લખ વાદાયું। તો જે રીતના વાત કરીએ સિંધી સમાજ દ્વારા જે રીતના જે એમનો કાર્યક્રમ હતો તે યોજવાના જ છે, કારણ કે આખો જે સમાજના યુવાનો છે તે ગત રાતથી જ કામે લાગી ચૂક્યા છે। જે ટાવરો ધરાશાયી થયા હતા તે ટાવરો છે તે ઊભા પણ કરવામાં આવી રહ્યા છે। અત્યાર સુધીમાં 2 ટાવરો છે તે ઊભા કરી દેવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે જે કાર્યક્રમ છે તે રાબેતા મુજબ ચાલુ રાખવાના છે, કારણ કે ચેટીચાંદ છે ને તેની ઉજવણી છે તે અહીં થવાની છે। રાત્રિ સુધીમાં કામગીરી પૂર્ણ થશે અને લગભગ 15 થી 20 હજાર લોકો છે તે આ ગ્રાઉન્ડમાં છે તે આવવાના છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।